રિસર્ચ ઓફિસરની વેકેન્સી આવી ગઈ છે જીપીએસસી દ્વારા. રિસર્ચ ઓફિસર માટે જાહેરાત પબ્લિશ થઈ ગઈ છે. 7 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રિસર્ચ ઓફિસર માટે ફોર્મ ભરાવાના છે. જે મિત્રોનો ઇકોનોમિક્સ, મેથ્સ અથવા સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે, સમજો કે તમારા બીએસસીમાં 55થી વધારે ટકા છે મેથ્સમાં, અથવા બીએ ઇકોનોમિક્સમાં, અથવા બીકોમ અથવા બીએસસી સ્ટેટિસ્ટિક્સમાં. હવે જો એટલા ટકા નથી તો તમે એમએસસી કરેલું હોવું જોઈએ. એમએસસી મેથ્સ કરેલું છે, અથવા એમકોમ સ્ટેટિસ્ટિક્સ છે, અથવા એમએસસી સ્ટેટિસ્ટિક્સ છે, અથવા એમએ ઇકોનોમિક્સ કરેલું છે, તો તમે રિસર્ચ ઓફિસર માટે અપ્લાય કરી શકો છો. હવે રિસર્ચ ઓફિસરની તૈયારી કઈ રીતે કરવાની, પરીક્ષા ક્યારે હશે, પુસ્તકો ક્યાંથી મળશે, એ બધું જ તમને જ્ઞાન લાઈવમાંથી મળી જવાનું છે. આવનારી 22 ફેબ્રુઆરીના રોજ તમારી પ્રિલિમ્સ પાર્ટ એ છે. ત્યારબાદ 4 મેના રોજ તમારી કન્સર્ન સબ્જેક્ટની 200 ગુણની પ્રિલિમ્સ છે, અને ત્યારબાદ 100 ગુણનો ઇન્ટરવ્યૂ, પછી ફાઇનલ સિલેક્શન હોય છે. સંપૂર્ણ તૈયારી, વધુ માહિતી માટે તમે જ્ઞાન લાઈવના નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.